આજની ધર્મકથા. પ્રણામ. સમય છે 1947. ક્ષેત્ર છે અત્યારે જે પાકિસ્તાનમાં ગણાય છે એ વાળું પંજાબ. વાતાવરણ છે અત્યંત તંગ. હિન્દુ અને મુસ્લિમ આ બંનેઓના ઝઘડાઓની અંદર મૂળ પંજાબના જે વતની હતા, શીખ લોકો, પંજાબી લોકો, આ બધા લોકો રહેસાઈ રહ્યા હતા. એમને પોતાના અસ્તિત્વ વિશે જ બહુ મોટો ભય ઊભો થઈ ગયો હોય એવી સ્થિતિ હતી. ભાગલાના એ દિવસો એ આ હિન્દુસ્તાન માટેનું દુઃસ્વપ્ન હતું અને કુસ્વપ્ન પણ હતું. રાજકારણીઓની નબળાઈ, એ લોકોની મહત્વાકાંક્ષા અને એ લોકોની દેશ પ્રત્યેની ઉદાસીનતા, આ બધાના કારણે આ ભાગલા થયા. ભાગલા થયા હોત એ કદાચ એટલો મોટો ચિંતાનો વિષય ન હોત જેટલો ચિંતાનો મોટો વિષય બન્યો અત્યાર સુધી સંપીને રહેલી પ્રજામાં ઊભું થયેલું વૈમનસ્ય. અને આ વૈમનસ્ય એની પીક ઉપર હતું પંજાબના એ ક્ષેત્રોમાં કે જ્યાં પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતોનું વિચરણ હતું. આપણે ગઈકાલે જોયું કે પૂજ્યશ્રી જે ઉપાશ્રયમાં હતા એ જ ઉપાશ્રયના બારી અને બારણાઓ સળગાવી નાખવામાં આવ્યા. તેમ છતાં પણ હજી પૂજ્યશ્રીના મનની અંદર પંજાબ છોડવાનો વિકલ્પ પણ નથી થતો. સમગ્ર ભારતના જૈન સંઘો પત્રો તારો લખી અને પૂજ્યશ્રીને વિનમણી કરી રહ્યા છે, અને છતાં પણ પૂજ્યશ્રીના મનમાં પંજાબ પ્રત્યેનો જે એક લગાવ, પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબ તરફથી મળેલો વારસો અને એમણે આખા જીવન દરમિયાન પંજાબ માટે આપેલો સમય અને લાગણીઓનો પ્રવાહ, આ બધું એમને પંજાબમાંથી હટવા દે એવી સ્થિતિમાં જરા પણ લાવવા નહોતું દેતું. ભારતીય જૈન સ્વયંસેવક સંઘ એમણે પણ ખૂબ આગ્રહભરી વિનંતી કરી, સાહેબને સંદેશાઓ પાઠવ્યા. સાહેબ ટસના મસ થાય એમ નહોતા. જ્ઞાનીએ જે દીઠું હશે તે થશે, આવું ટંકશાળી વચન એમણે આપ્યું. દિવસો વીતતા ગયા પણ તોફાનો વધતા ગયા. પહેલાં 24 કલાકનો જે કરફ્યુ થઈ ગયો હતો એ હવે એકસાથે 48 કલાક અને 72 કલાકના કરફ્યુમાં ટ્રાન્સફોર્મ થતો ગયો. પહેલાં સાહેબ જે ઉપાશ્રયમાં હતા એ ઉપાશ્રયના દરવાજા અને બારીને આગ લગાવવામાં આવી હતી. હવે પૂજ્યશ્રી જે ઉપાશ્રયમાં હતા એની બાજુમાં જ એ જ પરિસરની અંદર પૂજ્ય આત્મારામજી મહારાજનું સમાધિ મંદિર બનાવવામાં આવ્યું હતું. એ સમાધિ મંદિરને પણ આગ લગાવવામાં આવી. સમાધિ મંદિર, એમાં રહેલા ભગવાન અને ગુરુ ભગવંતના ચરણ પાદુકા, આ બંને ચમત્કારિક રીતે બચી ગયા. એની આસપાસનો તમામ એરિયા એ આગમાં બળતું થયો, પણ આ ભગવાન અને ગુરુદેવની ચરણ પાદુકા એની ઉપર ઊની આંચ પણ ન આવી. વલ્લભસુરી મહારાજ સાહેબ હજી પણ અડીખમ રીતે આ બધી ઘટનાના સાક્ષી બનીને બેઠા છે. ફરી પાછું એમને પત્રો આવવાના શરૂ થયા, પ્રેશર આવવાનું શરૂ થયું. સાહેબે બહુ સ્પષ્ટપણે મને દેહનો કોઈ ડર નથી, આ વાત ફરીને એમણે ઉચ્ચારી. ત્યાંના રહેલા લોકલ લોકોના જીવ પણ ઊંચા હતા અને એવામાં 9 જુલાઈ
1947 9મી જુલાઈ. આ દિવસ એ કસોટીની પરાકાષ્ઠાનો દિવસ કહી શકાય એવો હશે. પૂજ્યશ્રી જે ઉપાશ્રયમાં હતા એ ઉપાશ્રય ઉપર 1, 2 અને 3 બોમ્બ ફેંકાયા. ઉપાશ્રયનો આજુબાજુનો આખો ભાગ ખલાસ જર્જરિત અવસ્થામાં આવી ગયો બોમ્બના કારણે. રીતસરના બોમ્બ ફૂટ્યા અને એમાં તો ત્રીજો જે બોમ્બ હતો આ રાતના સમયે જે ફેંકાયો હતો એ વલ્લભસુરી મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય સમુદ્ર વિજયજી મહારાજ એમનો સંથારો જ્યાં હતો એ સંથારાથી કેટલાક ફૂટ પણ નહીં, માંડ 2 ફૂટ કહી શકાય એ લેવલ સુધી એ બોમ્બની અસરો પહોંચી. વલ્લભસુરી મહારાજ કયું વ્યક્તિત્વ લઈને જન્મ્યા હતા એ આ પ્રસંગમાં આપણને ખ્યાલ આવ્યો. જીવન આખું એમણે લોકોના શાબ્દિક વિરોધનો સામનો કર્યો હતો અને એમાં અત્યંત પ્રસન્નતા ભર્યા ચિત્તે એમણે આગળ પ્રગતિ કરી હતી. પણ હવે તો કાંઈક લેવલ ઉપર આ વિરોધ આવી ગયો. બોમ્બ ફેંકાય, આપણને ક્યાંક બોમ્બ પડ્યો એવા સમાચાર મળે ને તો પણ ભયની લાગણી જન્મી જાય. ભૂલથી જો આપણે જોઈ લીધું હશે ટીવીમાં કે ક્યાંક તો પણ અરેરાટીની લાગણી થઈ જાય. આપણામાંના કોઈક એવા હોય કે જેણે રીતસર બોમ્બ બ્લાસ્ટ સાંભળ્યો છે અથવા થોડાક ડિસ્ટન્સથી જોયો છે. એ માણસ જિંદગીભર માટે એ છાપને ક્યારે ભૂસી ન શકે પોતાના મગજમાંથી. એ લેવલ સુધીના ડિપ્રેશનમાં આવી જાય. અને આ વલ્લભસુરી મહારાજ સાહેબ કઈ માટીના બન્યા હશે. એમના પોતાના ઉપાશ્રય જ્યાં એ છે એ જ ઉપાશ્રય ઉપર 1, 2 ને 3 બોમ્બ ફેંકાયા અને હજી પણ વલ્લભસુરી મહારાજ સાહેબ એક જ રટણ લઈને બેઠા છે. જ્યાં સુધી મારા પંજાબમાં એક પણ જૈનનો બચ્ચો સુરક્ષિત નથી ત્યાં સુધી હું પંજાબ છોડીને નહીં જાઉં. લોકો વિનવે છે, મહાત્માઓ સમજાવે છે કે સાહેબ આ પાગલપન છે. આપ જીવતા હશો તો ઘણું કરી શકશો. આપ આચાર્ય છો, આપનું જીવન શ્રી સંઘ માટે અતિશય મહત્ત્વનું છે. લોકો પણ જઈને સાહેબને વિનવે છે કે સાહેબ આ ખોટી જીત છે. સાહેબ આપ બચી ગયા બહુ મોટું કામ થશે. અમે ગમે તેમ કરીને નીકળી જશું, કંઈક કરશું સાહેબ, પણ આપ નીકળો. અને ત્યારે સાહેબે બહુ સરસ એમને વાત કરી. આપણને એમ થાય કે આવા સમયે પણ સાહેબ આટલી સરસ વિચારણા કરી શકતા હોય ચિંતન મનનની. એમણે એમ કીધું કે જુઓ, હું તમને એક વિચારવા માટે પ્રસંગ કહું કે કોઈ પણ સાહુકાર પોતાની જૂની દુકાન, ઇજ્જત અને આબરૂ એનો સવાલ વિચારે ને તો એ પોતાના જીવન પર ડાઘ ક્યારે પસંદ નહીં કરે. એને જો ખરેખર એની પ્રામાણિકતા અને નિષ્ઠાથી એ જીવ્યો હશે ને તો એ મોત પસંદ કરશે, પણ બેઆબરૂ થવું પસંદ નહીં કરે. થોડીક એવી જિંદગી બચી જાય એની ખાતર આખી જિંદગીમાં જે પ્રતિષ્ઠા કમાઈ છે, આખી જિંદગીની અંદર જે નામના કમાય છે, આખી જિંદગીની અંદર જે સારાઈ કમાઈ છે, એ શુભતાને થોડી ઘણી જિંદગીના લોભ ખાતર છોડીને જવું એ કોઈ સામાન્ય શાહુકાર હોય ને એને પણ ન પાલવે. તો પછી થોડી જિંદગીની ખાતર મેં જે પંજાબનું નિર્માણ મારી નજરની સમક્ષ કર્યું છે, જે પંજાબ થકી હું મારા જીવનની અંદર અનેકવિધ ગુણો કેળવી શક્યો છું, અનેક શુભતાઓ જે પંજાબે મને આપી છે, જે પ્રેમ મને આ પંજાબના લોકોએ આપ્યો છે, એ આખી જિંદગીનો પ્રેમ એનું બલિદાન આપી અને હવે હું મારી પાછલી જિંદગીના કેટલાક વર્ષો માટે અહીંયાથી વિદાય થાવ. લોકોને શું લાગે મને નથી ખબર, મને મારી જાત બેઆબરૂ લાગશે. તમે મને એમ કહો છો કે હું આચાર્ય છું, મારે નીકળી જવું જરૂરી છે,
હું તમને પૂછું છું, આચાર્ય કેવા હોય? અમે રાજા કહેવાઈએ. રાજા કેવો હોય? પ્રજાને પડતી મૂકીને ભાગી જાય એ રાજા કહેવાય? જ્યાં સુધી એક પણ જૈનનો બચ્ચો અહીંયાથી સ્થળાંતરિત થઈ અને હિન્દુસ્તાનમાં નથી જતો, ત્યાં સુધી હું અહીંથી વિદાય લઈશ નહીં. આ નિર્ધારનો એમણે પુનરોચ્ચાર કર્યો. અને આ શબ્દો બીજા કોઈના મોઢેથી આવ્યા હોત તો કદાચ હજી એ લોકોને ધરપત હોત કે આ આપણે સમજાવીને પટાવી લેશું. આ બોલનાર સ્વયં વલ્લભસુરી મહારાજ સાહેબ પોતે હતા. લોકોએ માની લીધું કે ખરેખર ગુરુતત્વ જે આપણે અનુભવ્યું છે અને આ જે વાત્સલ્ય અને પ્રેમ સાહેબ તરફથી અમે જે હૂંફ જોઈ છે, એ પછીથી હવે કદાચ મોત પણ મળી જાય તો પણ આ જિંદગી સફળ છે, કારણ કે આપણને આવા ગુરુ મળ્યા. સારી સારી વાતો વ્યાખ્યાનમાં અથવા સારી રીતે બોલવી, ઈચ્છાઓ વ્યક્ત કરવી, એ વાત આખી અલગ. અને પ્રત્યક્ષ પરિસ્થિતિની અંદર જ્યારે આખું જગત તમને ફોર્સ કરે છે કે તમે નીકળી જાઓ, અને એ સમયે પોતાની પ્રામાણિકતાપૂર્વક પોતાની જવાબદારીઓની ટેક એને પકડીને રાખવી, એ વ્યક્તિત્વ અલગ. વલ્લભસુરી મહારાજ સાહેબ 3 બોમ્બ ફેંકાયા પછી પણ એ ઉપાશ્રય છોડવા તૈયાર નથી, એટલે નથી જ. શાસનદેવની કૃપા ગણીએ કે બોમ્બ પડવા છતાં એક પણ મહાત્માને કોઈ બહુ મોટી ઈજા થઈ નહીં. પણ હવે સાહેબ એ બાબતમાં સાવચેત થઈ ગયા કે અહીંયા હવે આત્મારામજી મહારાજના પગલાં એ અહીંયા હવે સુરક્ષિત નથી. ગુરુ મંદિરની અંદર રહેલા ભગવાન એ અહીંયા સુરક્ષિત નથી. અને એટલે એમણે સૌથી પહેલી વ્યવસ્થા એ કરાવડાવી કે એમણે આત્માનંદ જૈન ગુરુકુળના ભગવાન એને તાત્કાલિક ધોરણે બિકાનેર મોકલાવી દીધા. મેં પહેલાં પણ કહ્યું કે આપણે વર્ષો પહેલાંના પૂર્વજોના ઇતિહાસમાં આવું સાંભળ્યું હતું કે મોગલો જ્યારે હુમલો કરવા આવ્યા હતા ત્યારે ભગવાનને બચાવવા માટે કેટલાક આચાર્ય ભગવંતોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું, પોતાના સમગ્ર શિષ્ય પરિવારનું અનેકવિધ રીતે એમણે જબરદસ્ત બલિદાન આપ્યું છે. પણ આ વાતો હજારો વર્ષો પહેલાંની, જેને ગણીને કેટલાક દશકાઓ થયા છે, એમાં આવો પ્રસંગ સાંભળવા મળે તો આપણને ખરેખર એવું લાગે કે આપણે બળભાગી છીએ કે છેવટે આપણે આ ઉત્તમ પુરુષનું નામ સાંભળી શક્યા, નામ પામી શક્યા. આજે આ જૈન શાસન જયવંતું છે કે એ જ વલ્લભસુરી મહારાજ સાહેબનો સમુદાય આજે પણ આ જગત પર પોતાના પગલાં પાડી રહ્યો છે. કયું હિત જૈન સંઘનું એમના મનમાં કયા લેવલ પર વસ્યું હશે, જ્યાં સુધી આ પંજાબમાં એક પણ મારો જૈન ભાઈ બેઠો છે ત્યાં સુધી હું પંજાબની બહાર પગ નહીં મૂકું. નરેન્દ્ર મોદીજીએ હમણાં સાહેબના શતાબ્દી ઉત્સવ સમયે સ્પીચ આપેલી હતી. હું ખાસ રિકમેન્ડ કરીશ કે એ સ્પીચ સાંભળવા જેવી છે. નરેન્દ્ર મોદીજી એ સારા વક્તા છે, એમાં કોઈ બેમત નથી. પણ એક હકીકત છે કે એમને માન આપવા માટેનું એ જે વ્યક્તિત્વ દેખાયું વલ્લભસુરી મહારાજનું, એ વ્યક્તિત્વ બેનમૂન હતું. જૈન શાસનનું કોહિનૂર જેને કહી શકાય એવું આ વ્યક્તિત્વ. અફસોસ આપણને એ છે કે દેશનો વડાપ્રધાન ઉઠી અને આપણા ગુરુની સ્તવનાઓ કરે છે, અને તેમ છતાં પણ આજે બહુ મોટો વર્ગ આપણો એવો છે કે જેને આ મહારાજ સાહેબનું ફક્ત નામ ખબર છે, એ પણ એટલું જ કે એ પંજાબ કેસરી હતા, એના સિવાયની એક વિગત ખબર નથી. અને એ દેશના પ્રધાનમંત્રી કે જેણે પોતાના પ્રવચનની અંદર ઝીણામાં ઝીણી વિગત વલ્લભસુરી મહારાજ સાહેબ અંગેની એ એણે સ્પીચમાં લીધી છે. આપણને ખરેખર એમ થાય કે વગર પાણીએ ડૂબી મરવા જેવી ઘટના છે આ. આપણા ગુરુ સાવ નજીકના દશકામાં થયેલા એની ભવ્ય જાહો જલાલીપૂર્વકની વાતો એને દેશનો વડાપ્રધાન ગાઈ શકે છે, અને આપણે ગાઈ નથી શકતા, કારણ કે આપણને ખબર જ નથી. આપણે કઈ
ચીર નિદ્રામાં પોઢેલા છીએ એ ખરેખર આપણે વિચારવું રહ્યું. સાહેબે બિકાનેર ભગવાન વગેરે મોકલાવ્યા. બધા જ હિન્દુઓ ગુજરાનવાલામાં રહ્યા હતા. એ બધાએ પણ સાહેબને ખાસ વિનંતી કરી કે સાહેબ ગમે તેમ કરીને આપ ત્યાંથી વિદાય લો. પણ સાહેબે ના જ પાડી. 15મી ઓગસ્ટનો દિવસ આવ્યો. હિન્દુસ્તાન અને પાકિસ્તાન જુદા થયા. અખંડ ભારતના 2 ટુકડા થયા. રાજકારણીઓની અક્ષમતા એની પરાકાષ્ઠાએ આવી અને એના કારણે આ દેશે એવો ઘા ઝીલવો પડ્યો કે જે ઘાનો ઘસરકો વર્ષો સુધી નહીં, સદીઓ સુધી આ દેશને ક્યારેય ભૂલાશે નહીં. ભારતે કહેવાતી સ્વતંત્રતા મેળવી, પણ પંજાબની અંદર હજી પણ કતલેઆમ એ જ રીતે ચાલુ હતી. આપણે બધાએ ઇતિહાસના પાનાઓમાં રૂટીનમાં દેશના ઇતિહાસમાં વાંચ્યું છે કે પાકિસ્તાનથી ટ્રેન ભરી ભરી અને લાશો આવતી હતી. એ આ જ પંજાબમાંથી રેસી નખાયેલા હિન્દુઓની હતી. આખી ટ્રેન ભરી ભરી અને લાશો મોકલાવવામાં આવતી હતી. પ્રજા પાગલ થઈ ગઈ હતી. જનૂન એ બધાના માથે સવાર થયું હતું. આપણી જનતા આઝાદીને પચાવી જ નહીં શકે એ સ્થિતિની અંદર આપણે આવીને ઊભા રહી ગયા હતા. ઠેર ઠેર હત્યાકાંડો, ઘર ધન બધું જ મૂકી અને પ્રજા જે દિશામાં મળે એ દિશામાં ભાગી જતી. કેટલીય સ્ત્રીઓ એ સમયે કૂવામાં ઝંપલાવીને મરી જતી હતી. કેટલાય પિતાશ્રીઓ એવા હતા કે જે પોતાના હાથેથી પોતાની દીકરીઓને, પોતાની પત્નીઓને મારી નાખતા હતા, કારણ કે આબરૂ લૂંટાઈ એના કરતાં જીવન આપી દેવું એ વધુ સરળ એમને લાગ્યું. એ સંસ્કારી પ્રજા હતી. એ આપણી જેમ વિકૃતિમાં જન્મેલી ન હતી. એમની માટે શીલ અને સદાચાર એ જીવન કરતાં પણ વધારે અમૂલ્ય હતા. અને આ આખી પ્રજામાં આપણું જૈન વર્ગ પણ બહુ જ મોટા પ્રમાણમાં. અને ત્યારે પણ વલ્લભસુરી મહારાજ એ જ ધરતી પર સ્થિર થઈને અડગ રીતે બેઠા હતા અને લોકોને હૂંફ હતી કે આપણને કંઈ નહીં થાય, વલ્લભસુરી મહારાજ અહીંયા બેઠા છે. અહિંસા દ્વારા મેળવેલી આઝાદીએ ભયંકર હિંસાઓ કરાવી. એ કઈ અહિંસા હતી કે જેણે આટલી બધી હિંસાને છૂટો દોર આપ્યો? એ પ્રશ્ન આજે પણ આપણા સૌના મગજની અંદર સર્વર રહે છે. હિંસાનું અતિશય વ્યાપક સ્વરૂપ એ સમયે જોયું. જ્યાં નજર ફેરવો ત્યાં લોહી, ચીચિયારીઓ, કિકિયારીઓ અને ભાગમ ભાગ કરતી પ્રજા. એ સમયના નેતાઓ કુંભકર્ણની નિદ્રાની અંદર પોતાને નેતૃત્વ મળ્યું, પોતાને દેશ મળ્યો, પોતાને પદ અને સ્થાન મળ્યું, એ નશાની અંદર ગળાડૂબ હતા. અને આ બાજુ પંજાબ પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબ દ્વારા નિર્મિત થયેલું એક નવનિર્માણ પામેલું પંજાબ એ રહેસાઈ રહ્યું હતું. વલ્લભસુરી મહારાજ સાહેબની આંખની સામે એમના કરેલા નિર્માણો વિનાશ પામતા હતા. કંઈ કેટલાય દેરાસરો જેની પ્રતિષ્ઠા સાહેબના હાથેથી થઈ હતી, એ દેરાસરોનો વિધ્વંસ સાહેબની નજર સામે થતો હતો. સાહેબ નહીં, જૈનો નહીં, તમામે તમામ માનવતા, આખા માનવીઓની માનવતા જાણે અસહાય દશામાં સાવ નિરાધાર બની અને લાચારીપૂર્વક સમયને વિતાવતી હતી. ધરતી જાણે પુકાર કરતી હતી કે આ કયો નવો દેશ જન્મ્યો, કેમ આવો દેશ જન્માવ્યો, આ કઈ આઝાદી તમે મેળવી, આવી આઝાદી કોણે માંગી હતી? અને આ આખી પરિસ્થિતિની વચ્ચે આચાર્ય ભગવંત પોતાની હિંમતને જુટાવી અને જ્યાં જ્યાં જેટલા ગામો નજીકમાં હતા એ બધેથી સંદેશાઓ મોકલાવી, પ્રેરણાઓ કરી, ક્યાંક પોતાના મહાત્માઓને મોકલાવી. જ્યાં જ્યાં જેટલા પણ ભગવાન મળતા હતા એ બધા ભગવાનને ભોયરામાં પધરાવવાનું કામ કરાવતા હતા. મૂર્તિઓ ખંડિત ન થવી જોઈએ. સાહેબે સ્થાનાંતર કરવાનું હવે નક્કી કર્યું, કારણ કે પોતે એકલા નહોતા કરવાના. સ્થાનાંતર કરવા માટે એમણે આખા સમૂહને ભેગું કર્યું, લોકોની સામે શરત મૂકી કે હું સ્થાનાંતર કરવા તૈયાર છું,
શરત એટલી કે મારી સાથે અહીં રહેલા તમામ જૈનો એ મારી સાથે આવશે. સાહેબ સ્થાનાંતર માટે તૈયાર થયા, ઉપાશ્રયની બહાર નીકળ્યા, ગુરુદેવના સમાધિ મંદિરે દર્શન કરવા ગયા. બધા ફોટાઓ તોડી ફોડી નાખેલા. મંદિરમાં વાસુપૂજ્ય સ્વામી ભગવાનની મૂર્તિ હતી, પણ એ મૂર્તિનું મસ્તક ન હતું. એ મસ્તકનું ખંડન થઈ ગયું હતું. ભગવાનના એક હાથનો ટુકડો કરી અને એને ક્યાંક ફેંકી દેવામાં આવ્યો હતો. સાહેબની આંખમાં આંસુ હતા, હૃદયમાં ગ્લાનિ હતી. એક એવી યાતના સાહેબ અનુભવી રહ્યા હતા કે જે યાતનાનું વર્ણન કરવું પણ અશક્ય છે. સાહેબ ત્યાંથી ગુરુકુળ પહોંચ્યા અને ત્યાંથી આગળ જવા માટે સાહેબ જેવા નીકળવાની શરૂઆત કરે છે ત્યાં જ એક સમાચાર આવે છે અને સાથે રહેલા સાધુ સાધ્વીજી ભગવંતોના મનમાં સોંપો પડી ગયો. કયા સમાચાર? હજી કેટલા વિઘ્નો આવવાના બાકી છે? કઈ રીતે આ બધામાંથી સાહેબ પાર પડે છે? આ બધી વાતોને આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. ફરી એકવાર હું ખરેખર કહું, આપણે નૌકારવાળી 108 વાર નૌકાર ગણીએ છીએ. આપણે નગુણા ગણાશું જો આ બધા પ્રસંગો સાંભળ્યા પછી પણ આપણને એક પદની નૌકારવાળી ગણવાનું મન નહીં થાય. વર્તમાન કો વલ્લભ સુરી કી આવશ્યકતા હૈ. આપણને આવા ગુરુ જોઈએ કે જે ગુરુ પોતાની પ્રજા માટે કંઈ પણ કરી નાખવા માટે આટલી હદ સુધીના તત્પર હોય. સલામ છે એ વલ્લભસુરી મહારાજની ખુમારીને, અને એ ખુમારી આગળ કેવો રંગ લાવે છે આવતીકાલે જોઈએ. જૈનમ જયતે શાસનમ.